હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ મિત્રો અત્યારે આપણે મગફળીમાં છંટકાવ ચાલુ કરી દીધું છે નિંદામણ નાશકનો તો નિંદામણ નાશકનો આપણે કયો છંટકાવ કરી રહ્યા છીએ એ બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જે ટાટા કંપનીનું ઇન્જીપ કરીને આવે છે જે આપણે 40 થી 45 ml પ્રતિ પંપે નાખવાનું હોય છે અને બીજું બાજુમાં દેખાય એ તમે જોઈ શકો છો કે આપણે છે સ્ટીકર જે દવાને ઉતારવાનું કામ કરે છે મિત્રો તો ટાટા ઇન્જીપ આપણે 40 થી 45 ml પ્રતિ પંપે નાખી અને વીઘે 4 થી 5 પંપ અવશ્ય કરવા પછી આપણે જેવું નિંદામણ જેવું ખડ હોય એ પ્રમાણે આપણે છંટકાવ ખાસ કરીને કરી શકીએ છીએ અને નિંદામણની વાત કરીએ તો કયું કયું નિંદામણ આમાં નાસ્તા છે જેવું કે હાટોડો લૂણી પછી આપણે લાલ હાટોડી ગોર કણજરિયો પોપટો ગોર પાનના તમામ નિંદામણ નાશક નાશ પામી જાય છે મિત્રો આ દવાથી અને લાંબા પાનમાં જો નોર્મલ અને નાનું હશે મણસું કે ખારમોરિયું ખડ તો એ પણ મિત્રો નાશ પામશે અને જ્યાં જે રીતનું આપણે ખડ હોય એ રીતની દવા મારવાનું થાય છે જ્યાં ઘાટી હોય ઘાટું નિંદામણ હોય તો ઘાટી આપણે દવા મારવાની મિત્રો તો મિત્રો આ રીતનું સરસ મજાનું છંટકાવ કરી શકીએ છીએ અને 20 દિવસની મગફળી થાય એટલે ગમે ત્યારે ખાસ આપણે છંટકાવ કરી દેવો જરૂરી છે કારણ કે 20 દિવસની મગફળીથી મોટું થાય તો પછી બહુ નિંદામણ મોટું થઈ જતું હોય છે પછી આપણે એને કંટ્રોલ કરી શકતા નથી અને મળતું પણ નથી અને 20 દિવસથી નાની મગફળીમાં પણ છંટકાવ કરવો ખૂબ નુકસાનકારક છે કારણ કે 20 દિવસથી નાની મગફળીમાં છંટકાવ કરો તો મગફળીને થોડુંક વધારે પાછી પાડતી હોય છે ચાલે કરું 15 દિવસની હોય તો ચાલે પણ છે જે મગફળી વધારે પાછી પડે છે 2-4 દિવસ પછી અતિ મિત્રો થઈ જતી હોય છે અને ખાસ વાત કરીએ તો મિત્રો ભેજ જમીનમાં ભેજ પૂરતો હોવો જરૂરી છે જેથી કરી અને નિંદામણ નાશકમાં રિઝલ્ટ આપણને મળે ભેજ નહીં હોય તો આપણને દવાનું રિઝલ્ટ મળશે નહીં અને પાયા વિના જો તમારે મિત્રો છંટકાવ કરવો હોય પિયત આપ્યા પહેલાં તો એક દિવસ પાણી આપ્યા પહેલાં આપણે પિયત આપ્યા પહેલાં છંટકાવ કરી નાખવાનો અને બીજો દિવસે આપણે ખાસ કરીને પિયત આપી દેવું જરૂરી છે નકર રિઝલ્ટ મળશે નહીં તો મિત્રો બસ આજે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો આવા જ ખેતીના અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો તમે ફેસબુક અને ઇન્સ્ટામાં જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયોમાં એટલું જ અને આવા જ વિડીયો અમારી ચેનલમાં તમને સાચા અને સચોટ માહિતીવાળા જોવા મળશે.